રીડેવલપમેન્ટ, ઊંચી ઇમારતો અને ઘણી બધી સમસ્યાઓ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. રીડેવલપમેન્ટની ઘણી બધી સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં અત્યારે રીડેવલપમેન્ટને મંજૂરી મળી ગઈ છે, તો ઘણી એવી સોસાયટીઓ પણ છે કે જેમાં હજી પણ ઘણા કારણોસર આ મંજૂરી નથી પણ મળી રહી, કારણ કે ઘણા બધા કાયદાઓ છે, ઘણા બધા નિયમો છે જેનું પાલન કરવું પડતું હોય છે. જેમ કે જે કોઈ પણ સોસાયટી હોય તેનું જે રીડેવલપમેન્ટ આવે ત્યારે જે 75% સભ્યો છે તેમની સહમતિ હોવી ખૂબ જ જરૂરી છે, જેની માટે અઢળક મિટિંગો થાય છે, જેની માટે વારંવાર એડવોકેટને સંપર્ક કરવામાં આવે છે, વારંવાર તે જાણવાનો પ્રયાસ થાય છે કે એ લોકો એમની જે સોસાયટી છે, એમનું જે ઘર છે, અત્યારે એમાં કેટલા રૂમ્સ છે, કેટલા બારનું છે, પછી કેટલી જગ્યા મળી શકે છે, કયું આગળની જે જગ્યા છે એ કેટલી વધારે મળી શકે છે, કયા નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, કે પછી ક્યાંક બધું જ જ્યારે 75% જેટલા લોકોની મંજૂરી પણ મળી જાય પછી ક્યાંક કાયદાકીય ગૂંચવણમાં પણ લોકો અટવાઈ જતા હોય છે. એની સાથે સાથે વાત સરકારી સંસ્થાઓની પણ કરીએ, હાઉસિંગ બોર્ડની પણ કરીએ, તો ક્યાંક એ જોઈએ છે કે જે અધિકારીઓની જે ઢીલી કામગીરી છે તે પણ સામે આવતી હોય છે, જેના કારણે પણ ઘણી વખત હેરાન થવાનું સામે આવતું હોય છે. એ સિવાય જૂના સભ્યો અને બિલ્ડર વચ્ચે કરારને લઈને પણ ઘણા મતભેદો જોવા મળતા હોય છે. સમય મર્યાદા, ગુણવત્તા અને સુવિધાઓને લઈને પણ ઘણા મતભેદો સર્જાતા જોવા મળી રહ્યા છે. તો ઘણી એવી પણ જગ્યાઓ છે કે જ્યાં આગળ રીડેવલપમેન્ટ આવ્યા પછી લોકો ખુશ છે, રીડેવલપમેન્ટ થઈ પણ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક બિલ્ડર અને લોકો એ બંનેની વચ્ચે સારી રીતે વાતચીત થયા બાદ ત્યાં રીડેવલપમેન્ટ બિલકુલ સરસ રીતે પણ થતું આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે રીડેવલપમેન્ટના ઘણા બધા કાયદાઓ, નિયમો અને તેની સાથે જે પડકારો અત્યારે જોવા મળી રહ્યા છે તેને લઈને આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે સંદીપ ત્રિવેદીજી છે. સંદીપજી જે છે એ હાઉસિંગ અપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના પ્રણેતા છે, પણ એની સાથે વધુ આપને કહીશ કે જે સૌથી પહેલી સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ જે સોસાયટી છે જે રીડેવલપમેન્ટમાં ગઈ હતી તેને લઈને ખાસ જે મહત્વનો ભાગ તેમણે ભજવ્યું હતું તેને લઈને પણ ખાસ વાત કરવા મળશે એમની સાથે. એના પ્રમુખ છે તેઓ. સંદીપજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌને મારા જય શ્રી રામ, નમસ્કાર. સંદીપભાઈ, સૌથી પહેલા અત્યારે રીડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો પહેલો સવાલ મારો એ છે કે ગુજરાતની વાત કરીએ તો રીડેવલપમેન્ટની આ પ્રોસેસ ગુજરાતમાં આપને કેવી જોવા મળી રહી છે? બહુ જ સીધો અને સિમ્પલ સવાલથી આપણે શરૂ કરીએ કે ખરેખર ગુજરાતમાં રીડેવલપમેન્ટની સ્થિતિ શું જોવા મળી રહી છે? મેડમ, કોઈ બી વસ્તુની અંદર પરિવર્તન આવતું હોય ને તો એનો ફાયદો થતો હોય છે. તો ગુજરાત સરકારનું બહુ સારું સ્ટેપ છે કે જે જર્જરિત મકાનો જૂના થઈ ગયા છે, જ્યાં માસ લોકો રહી રહ્યા છે, એમને એક સારું નવું મકાન મળી રહે જેમાં એમના પરિવારની સુરક્ષા થઈ શકે અને સિક્યોર કરી શકાય. તો એના માટે સરકાર 2016માં રીડેવલપમેન્ટ પોલિસી લાવી છે. બહુ જ સારી પોલિસી છે. એમાં રહેલી ત્રુટીઓ ધીરે ધીરે દૂર થઈ રહી છે. પણ રીડેવલપમેન્ટ એ ડેવલપમેન્ટની સાથે કાઇન્ડ ઓફ વેલફેર જેવી એક્ટિવિટીનું ક્લબ કોમ્બિનેશન ગણીએ તો અતિ ઉત્તમ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીશું. તો બહુ સારો વિકલ્પ છે રીડેવલપમેન્ટ. પણ આ સારો વિકલ્પ બધા જ લોકોની માટે સારો છે એવું કહી શકાય છે? કારણ કે રીડેવલપમેન્ટની જે આખી પ્રોસેસ છે તેને સમજવી બહુ જ જરૂરી છે. એના વિશે આપણે જો વાત કરીએ કે શું પ્રોસેસ છે, કઈ સોસાયટીઓમાં કઈ રીતે રીડેવલપમેન્ટ આવતું હોય છે, રીડેવલપમેન્ટની સફળતા માટે, સક્સેસ માટે પ્રોસેસ શું હોય છે, જે ક્યાંક ને ક્યાંક શું થોડીક જટિલ લાગી રહી છે? આના માટે મેડમ એવું છે કે સરકારે જે કાયદો બનાવેલો છે, ગુજરાત સરકારે ફ્લેટ ઓનરશિપ એક્ટની અંદર એક પ્રોવિઝન મૂકેલું છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની અંદર બી એ પ્રાવધાન લાવેલા છે. એ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સોસાયટી જો રીડેવલપમેન્ટ કરવી હોય તેના માટે 2 પ્રાઇમ કન્ડિશન છે. એમાંથી કોઈ બી એક ફૂલફિલ થવી જોઈએ તો રીડેવલપમેન્ટ થઈ શકે. ફર્સ્ટ કન્ડિશન એક એ છે કે કોઈ પણ સરકારી સંસ્થા દ્વારા જે તે સોસાયટીને જર્જરિત ડિક્લેર કરવામાં આવી હોય તો રીડેવલપમેન્ટ થઈ શકે છે અને ત્યાં બીજી કોઈ મંજૂરી લેવાની હોતી નથી. આ પહેલો ઓપ્શન છે. જો આ ઓપ્શન એટલે લાગુ જર્જરિત પડે, હોય તો ત્યાં આગળ જે નિયમ છે 75 સભ્યો વાળું એ નિયમ લાગુ નથી પડતો? લાગુ નથી પડતો કારણ કે ત્યાં ઓલરેડી જોખમકારક સરકારે ડિક્લેર કરી દીધું છે કોઈ સંસ્થાએ, ઓકે, તો ત્યાં આગળ ડન છે. કાયદા પ્રમાણે રીડેવલપમેન્ટ થઈ શકે. ડન ડન, ઓકે. ઓકે. હા. બીજો ઓપ્શન એ આપે છે કે જો પહેલી કન્ડિશન ફૂલફિલ થતી નથી તો બીજી કન્ડિશનમાં 2 વિકલ્પ આપેલા છે. એમાં પહેલો વિકલ્પ એ છે કે તમારી સોસાયટી 25 વર્ષ જૂની બાંધકામની હોવી જોઈએ. આ પહેલી ઓકે. કન્ડિશન છે. જો 25 વર્ષ હમ. જૂની સોસાયટી બાંધકામ વાળી છે અને એ સોસાયટીના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા 75% સભ્યો જો રીડેવલપમેન્ટ માટે સંમતિ દર્શાવતા હોય, લેખિત રજૂઆત કરતા હોય, એ માટે જરૂરી સોસાયટીમાં ઠરાવ કરતા હોય અને એને લઈને
જે તે પ્રાઇવેટ બિલ્ડર બોલાવી શકે અથવા જે તે અમલીકરણ સંસ્થાને એ કોન્ટેક્ટ કરી શકે અને રીડેવલપમેન્ટ માટે અરજી કરે તો રીડેવલપમેન્ટ થઈ શકે. એટલે બીજી કન્ડિશનમાં બે વિકલ્પ છે. 25 વર્ષ જૂની સોસાયટી હોવી જોઈએ અને એ સોસાયટીના કુલ સભ્યોમાંથી 75% કે તેથી વધુ સભ્યો રીડેવલપમેન્ટમાં જવા માટે સકારાત્મક અભિગમ સાથે તૈયાર હોવા જોઈએ. તૈયાર હોવા જોઈએ. ઓકે ઓકે. તો હવે જેમ કે 25 વર્ષ જૂની સોસાયટી છે, હવે એમાં જો રીડેવલપમેન્ટ આવે છે અને 75% લોકો જો તૈયાર પણ હોય છે, તો હવે જયારે 25% લોકો હોય છે એમની મંજૂરીની જરૂરિયાત નથી હોતી, પછી એ કમ્પલ્સન હોય છે કે લોકોએ કરવું પડે. અને આ જે આખી પ્રોસેસ હોય છે એમાં કેટલી વખત મીટિંગો પણ કરવી પડતી હશે સંદીપભાઈ, અને એની સાથે સાથે જે કરારો હોય છે તે પણ કેવા હોય છે, કાયદા અને નિયમો પણ શું હોય છે? જો બેન, આમાં એવું છે કે 25% લોકો માટે કાયદો એવું કહે છે કે 25% લોકોમાંથી કોઈ બી વ્યક્તિને પોતાના મકાનમાંથી ડ્રેગ આઉટ ના કરી શકાય, એને જબરજસ્તી એનું મકાન ખાલી ના કરાવી શકાય. બરાબર છે. તો 75% તો પ્રોવિઝન આપી દીધું, પણ 25% માટે હજી સુધી કોઈ પ્રોવિઝન કાયદાની અંદર એવી જોગવાઈ નથી. એટલે એમને કોર્ટ ઓફ જે ડ્યુ પ્રોસેસ ઓફ લો હોય એને ફોલો કરવો પડે. એટલે એમને કોર્ટમાંથી ઓર્ડર લેવો પડે પ્રાઇવેટ સોસાયટી હોય તો, કે બાકીના 25% અસંમત સભ્યોને કોર્ટ કેસ થાય, એસોસિએશન પાર્ટી હોય, ડેવલપર પાર્ટી હોય, અને કોર્ટમાંથી જ્યારે જેનો નિર્ણય આવે તો હાઈકોર્ટમાંથી એ ઓર્ડર પાસ થાય અને એને એક્ઝિક્યુટ કરવું પડે. જે હાઈકોર્ટની કાયદાની કલમ 41 એની અંદર એનો રિઝલ્ટ આવે છે. સેમ વસ્તુ અમલીકરણ સંસ્થા જ્યાં સરકારી જમીન ઉપર આવી સોસાયટી બની હોય તો હાઉસિંગ બોર્ડના આપણે દાખલો લઈએ તો ત્યાં આગળ કલમ 60A છે અને એનું પ્રોવિઝન બી છે. એની અંદર આ પ્રોવિઝન આપવામાં આવ્યું છે કે ત્યાં આગળ તમને કોમ્પિટન્ટ ઓથોરિટી ઇઝ ઇક્વલન્ટ ટુ સિટી સિવિલ જજ, ત્યાં તમારું હિયરિંગ થાય 25% લોકોનું. એ લોકોની 1 કે 2 કે 3 હિયરિંગ થાય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, અને એમને પૂછવામાં આવે કે તમે 25% લોકો કેમ નથી જોડાતા. એના જે બી એમના જસ્ટિફિકેશન રીઝન્સ હોય એને ફાઇલિંગ કરવામાં આવે અને કોમ્પિટન્ટ ઓથોરિટી એને એક ઓર્ડર પાસ કરે કે બહુમત લોકોએ કાયદાના પ્રોવિઝનને ધ્યાનમાં રાખી રીડેવલપમેન્ટમાં જોડાયા છે તો તમારા લોકોએ ફરજિયાત જોડાવવું પડશે. અને કાર્યપાલક ઇજનેરને એવો ઓર્ડર કરે કે એમના મકાન કબજો લઈ અને તોડવા માટે આપી દેવા જોઈએ અને રીડેવલપમેન્ટની પ્રગતિ આગળ વધારવી જોઈએ. ઓકે ઓકે. હવે સંદીપભાઈ, અહીંયા વાત એ છે કે પહેલા તો રીડેવલપમેન્ટની જે આ પ્રોસેસ છે એ બંને માટે વિન વિન કહી શકાય છે. જે પણ લોકો છે એ લોકોને પણ નવું ઘર મળે છે, કેટલો ફાયદો થતો હોય છે, એની કિંમત કેટલી વધી જતી હોય છે. અને બીજી એક મહત્વની વાત જયારે રીડેવલપમેન્ટની હોય ત્યારે અત્યારે જે ઘરમાં જે જગ્યા છે કેટલા બાય કેટલાની છે, પછી રીડેવલપમેન્ટમાં થાય તો એમને કેટલા બાય કેટલાની મળી રહી છે, બહુ જ મેટર કરતું હોય છે લોકોની માટે કે એમનું ઘર જો નીચે લાઈક ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો એમને કયા ફ્લોર પર શું મળી રહ્યું છે, આગળની જગ્યા જો વધારે હોય તો બહુ જ સામાન્ય સવાલો છે. પણ આ બધાનું ઉકેલ રીડેવલપમેન્ટમાં કઈ રીતે આવતું હોય છે? પિનલબેન, તમારો જે આ પ્રશ્ન છે ને એ જ રીડેવલપમેન્ટની મેઇન કોર છે. બરાબર. આનો જો જવાબ વ્યવસ્થિત મળી જાય તો કોઈ જગ્યાએ રીડેવલપમેન્ટ અટકે નહીં. એટલે બહુ જ સારો પ્રશ્ન છે આપનો. જી હવે વાત કરીએ કે શું જી મળે, તો સરકારે એવું કીધું છે કે રીડેવલપમેન્ટ પોલિસી પ્રાઇવેટ અને પબ્લિક બંને માટે મોટા ભાગે કોમન છે. ખાલી પ્રાઇવેટમાં એવું છે કે ડેવલપરની ઈચ્છા થાય એટલું વધારે બાંધકામ આપી શકે છે. જ્યારે ઓકે હાઉસિંગ કે સરકારી સંસ્થાની જમીન ઉપર જે સોસાયટીઓ બની હોય ત્યાં સરકારે કેપ મૂકી છે કે મેક્સિમમ જે હયાત કાર્પેટ એરિયા છે, યુઝેબલ કાર્પેટ એરિયા, એના મેક્સિમમ 40% વધારે કાર્પેટ એરિયા મળે. તો તમારો જે આજનો 100 કાર્પેટ ચોરસ મીટરનો જો આજનું મકાન હોય તો બીજા 40% એક્સ્ટ્રા પકડો તો 40 ચોરસ મીટર એક્સ્ટ્રા 40% મળે તો 140% લેખે તમને મકાન મળે. પણ અહીંયા સરકારે એક બીજો બી સારો વિકલ્પ રાખ્યો છે. જે ઈડબ્લ્યુએસ અને એલઆઈજી કેટેગરીના જે મકાન છે નાની સાઈઝના, જે વર્ષો પહેલા બનેલા, એમને ધ્યાન રાખીને સરકાર એવું કહે છે કે તમારું મકાન ઓછામાં ઓછું 30 ચોરસ મીટરનું તો હોવું જ જોઈએ. તો જેના મકાન 30 ચોરસ મીટરથી નાના છે અને 40% એડ કરતા જો એ મકાન 30 ચોરસ મીટરથી નાનું બનતું હોય તેને ફરજિયાત 30 ચોરસ મીટરનું મકાન આપવાનું છે. તો એવા ઓકે સંજોગોમાં જે એલઆઈજી છે તો એ લોકોને 10 કે 12 ચોરસ મીટરના જૂના મકાન સીધા ડબલ કે અઢી ગણા થઈ જાય છે કે દોઢા થઈ જાય છે એરિયામાં. પણ જેનું ઓકે. મકાન ઓલરેડી 23 ચોરસ મીટરથી મોટું છે ભૂતકાળનું કાર્પેટ એરિયા, તો એ બધા જ લોકોને 40% વ્યાખ્યા જે છે લાગુ પડે છે. આઈધર ઓર છે. તો આમાં જે 40% લોકોનું નાનું છે એ લોકોને ફાયદો થાય છે ને સંદીપભાઈ? જેના મકાન નાના છે એ લોકોને બહુ જ સારો ફાયદો છે. એ લોકોને તો 100% વધારે મળે છે. હમ 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 હમ. તો અને એવા લોકોએ તો જે લોકોના જોડાવું ઓલરેડી છે, એમના મોટા છે માટે એમને આશીર્વાદ ફાયદો રૂપ છે. નથી?
મળતો, સોરી, પણ જે લોકોને ઓલરેડી મોટા છે એમને ફાયદો નથી મળતો પણ નુકસાન પણ નથી. જો ફાયદો નથી, ફાયદો તો એમને 40% મોટું મળે જ છે ને મેડમ ઘર તો. અને 40% જે બી ઓકે ડેવલપમેન્ટ નવું થાય છે એમાં કોઈ એડિશનલ કોસ્ટ તો આપવાનું નથી. બીજું તમને ભાડું મળે છે, જે બી તમારે એરિયામાં જે ચાલતું હોય રનિંગ ભાડું એ પ્રમાણે ભાડું મળે છે. એક્ઝેક્ટ. હવે વાત આવી તમારી ફાળવણીની, જે તમે હમણાં કહેતા હતા કે કયા જગ્યાએ કયા ફ્લોર ઉપર મકાન મળે. તો અહીંયા ઘડી ફ્લોર હાજી. અને ફ્રન્ટિયર પ્રોટેક્શનના રૂલ્સ બનાવેલા છે સરકારી સંસ્થાઓએ. તો જે લોકો જે રોડ ઓકે. ઉપર રહે છે એમને એ બાજુ જ મકાન આપવાના છે. જે લોકો હમ સોસાયટીની અંદર રહે છે એમને અંદર જ મકાન આપવાના છે. જે લોકોને હમ ફ્લોર વાઇઝ આપવાના છે, તો આજે 3 માળની સામે 14 માળ બનતા હોય તો હમ સોસાયટી એસોસિએશને આ ફાળવણી નક્કી કરવાની છે. તો એસોસિએશન બધી જ પબ્લિકની કન્સેન્ટ લઈને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સોસાયટીમાં ઠરાવો બનાવે અને એ ઠરાવોને ધ્યાનમાં રાખી એ લોકો ડેવલપમેન્ટ કરે અને ફાળવણી કરે. તો જે પહેલે બીજે માળ રહેતા હોય ત્રીજે ચોથે મળે, એનાથી કોઈને 2 માળ હમ ઉપર મળે, એનાથી 2 માળ ઉપર મળે. હમ ઇવન ઇન્ટરનલ રિશફલિંગ થઈ શકે. વધેલા મકાન જો હોય તો એ બી સ્વેચ્છાએ બદલી શકાય છે. તો નંબર ઓફ સ્કોપ, ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે. તો એ પણ એની જગ્યાએ માટે આજે ઘણી ભાડું બધી મળે છે. મીટિંગ્સ કરવી પડી જાય. કારણ કે આપણે આ બહુ સામાન્ય રીતે કદાચ બોલી શકીએ છીએ કે પહેલા બીજા માળે હોય એમને ત્રીજા ચોથા માળે મળે, પણ અહીંયા જ્યારે આપણે પર્સનલી લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ જાણીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે લોકોને પહેલા બીજા માળેથી ત્રીજા ચોથા માળે પણ શિફ્ટ કરવામાં બહુ જ વાંધો હોય છે. અને ઘણી બધી વખત મેં એવું પણ જોયું છે કે ઘણી સોસાયટીનું વર્ષો સુધી એના કારણે રીડેવલપમેન્ટ પણ અટકી ગયું છે. એનું મેડમ રીઝન એક એ છે કે બધા જ લોકોને એક માનસિકતા હોય છે કે નીચે રહેવાથી ફાયદો છે. એક્ઝેક્ટલી. બરાબર. બીજું કે સરકારી જમીન ઉપર એમને એમની જરૂરિયાતે મોટા મકાન બનાવી દીધા અને એ હમ એરિયાને એન્જોય કરે છે. ઇટ ઇઝ હમ અ કાઇન્ડ ઓફ લેન્ડ એન્ક્રોચમેન્ટ. ઓકે, આ હમ સરકારે તમને વાપરવા દે છે, સરકારની મરજી છે. હમ પણ જમીન તો તમારી છે હમ જ નહીં. સરકારી જમીન ઉપરના મકાનોમાં મકાનના માલિક જ હોય છે, બાકી જમીનના તો ભાડવાત હોય છે. નહીં તો તો પ્રાઇવેટમાં જમીન પણ એવું જ છે ને સર? પ્રાઇવેટમાં પણ સેમ આ જ વસ્તુ થશે ને? નહીં, પ્રાઇવેટમાં તો લેન્ડ ઓનરશિપ એસોસિએશનની હોય છે, એટલે એસોસિએશન કશું વધારવા જ ના દે. હા ઓપન એટલે જગ્યા વધારવા નહીં દે, પણ હું એ તકલીફની વાત કરી રહી છું કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર હોય એ લોકોને જે ત્રીજા ફ્લોર ચોથા ફ્લોર ઉપર આપણે આપીએ એટલે જે તકલીફ થાય એ તો પ્રાઇવેટમાં પણ સેમ છે. એમાં એક રીઝન એવું છે કે અત્યાર સુધી આપણા ત્યાં જેટલું બી ડેવલપમેન્ટ થયું ને એની અંદર હમ 3 કે 4 માળ સુધી હતું. 3 થી 4 માળમાં લિફ્ટની જરૂર હોતી નથી. એટલે બધાને એમ થાય છે કે આપણે આ સગવડની બહાર જતા રહીએ. પણ જયારે વર્ટિકલ ગ્રોથ થતો હોય, હમ વર્ટિકલ ટાવરો બનતા હોય તો એમાં 2 લિફ્ટ આપવામાં આવે છે. તેમાં એક હમ લિફ્ટ હોય છે જે પેસેન્જર લિફ્ટ હોય છે, જેની અંદર 8 કે 6 કે 10 માણસો સમાઈ શકે એટલી લિફ્ટ હોય છે. હમ બીજી એક સ્ટ્રેચર લિફ્ટ હોય છે. આજની હમ પરિસ્થિતિ એવી છે કે ચોથા પાંચમા માળે કોઈને એક્સપાયર થઈ જાય અથવા બીમાર પડ્યું, ફ્રેક્ચર થયું તો એને ચડવા ઉતરવામાં એટલી જ તકલીફ પડે છે. ડેડ બોડી હમ ઉતારવામાં એટલી જ તકલીફ પડે છે. જ્યારે હમ હમ અહીંયા તો હમ લિફ્ટ જ એવી મોટી આપવામાં આવે છે. તો જેને ટીચરના પ્રોબ્લેમ છે, જે ઉંમરલાયક લોકો છે, એમના માટે તો વરદાન રૂપ છે આ સ્કીમ. જી બિલકુલ. તો હવે ઘણા બધા સંદીપભાઈ બહુ જ મહત્વની સમસ્યાની વાત કરી કે જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય પણ બન્યું છે. હમણાં જ એક રીડેવલપમેન્ટની પ્રોસેસમાં એક કોઈ સોસાયટીના મેમ્બરે જે સવાલ કર્યો છે જેને લઈને એ જે મુદ્દો છે તે ખરેખર ચર્ચાનો વિષય બન્યો છે કે જેમ કે 2 કે 3 કે 4 માળની બિલ્ડિંગ હોય ને તમે 14 માળની બિલ્ડિંગ કરી દો, નવા લોકો ત્યાં રહેવા આવવાના છે, બિલ્ડરને ફાયદો થવાનો જ છે અને એ બિલ્ડર ફાયદા વગર કોઈ પણ જગ્યાનું રીડેવલપમેન્ટ એમ પણ નહીં કરે. જ્યારે વધારે સ્કીમ એમાં બનાવશે, વધારે લોકો એમાં રહેવા આવશે તો જ એને ફાયદો થશે. બંને જગ્યાએ વિન વિન સિચ્યુએશન ત્યારે જ થશે. હવે વાત એ છે, સમસ્યા એ લોકોને જોવી પડી રહી છે કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે. 14 માળની ઇમારતો હોય એ માળખાકીય તો તૈયાર થઈ જાય, પણ એ જગ્યા ઉપર 3-4 માળની સોસાયટીઓ જ્યારે 14 માળની બની જાય ત્યારે પાણી અને ગટરનું શું, આ સમસ્યાઓનું શું થશે? કઈ રીતે આ સુવિધાઓ આપવામાં આવશે? ખૂબ સારો પ્રશ્ન છે મેડમ આપનો. હવે વાત કરીએ આપણે કે 3 માળની સામે 14 માળ બને છે, એટલે અત્યાર સુધીનું ડેવલપમેન્ટ એકની એફએસઆઈમાં થયું છે અને હવે 3 કે 4ની એફએસઆઈમાં ડેવલપમેન્ટમાં 10 થી 14 માળ બને છે. તો સ્વાભાવિક છે કે હમ 3 ગણા મકાન બનશે, કે પછી દુકાન કે મકાન થઈને હમ 3 ગણા થશે, તો માસ ડેન્સિટીનો ઇસ્યુ થશે, માસ પોપ્યુલેશન આવશે, હમ તો એને રિલેટેડ બધા જ પ્રશ્નો ઉભા થશે. જો એ વાત કરીએ તો ત્યાં આગળ હમ ટ્રાફિક થશે, ગટર થશે, પાણી થશે, બાગ બગીચાનો ઇસ્યુ થશે, હેલ્થ સેન્ટરો ડેવલપ કરવા હમ પડશે, ફાયર સેફટીના પ્રોવિઝન્સ હમ આપવા પડશે, ફાયર સ્ટેશન્સ બનાવવા પડશે. આ બધી જ માળખાકીય સુવિધાઓ તો જે તે સ્થાનિક એરિયા છે એના કોર્પોરેશન વિભાગે ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કરવું જ પડશે. અને એમને એ પ્રમાણે પરમિશન આપતાની સાથે સાથે
આ વસ્તુનું બી ધ્યાન રાખવું પડશે કે ફ્યુચરમાં કઈ કઈ સમસ્યાઓ આવશે. તો આજે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી અમે ભૂતકાળમાં રજૂઆતો કરેલી છે જે તે કોર્પોરેશનના સ્થાનિક અધિકારીઓને. એ સિવાય અમે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યશ્રીને બી આ રજૂઆત કરી છે. અને એમની સાથે જે અપડેટ મળ્યા છે એ પ્રમાણે જે સ્થાનિક અત્યારે ગટરની લાઈન છે, સુએજની લાઈન છે, એ બધાનું રીહેબ કરી રહ્યા છે. મોટી ગટર લાઈનો નંખાઈ રહી છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો બી વિચારી રહ્યા છે કે ડેવલપમેન્ટ કરીશું તો કાલે પબ્લિકની સમસ્યાઓ ઉભો થાય એ પહેલા એનું સમાધાનનું પ્લાનિંગ કરો. તો આપનો મુદ્દો બહુ વ્યવસ્થિત છે કે આ મુદ્દો ચર્ચાનો છે, પણ દરેક વસ્તુ છે કે આજે આપણું ઘર બનતું હોય તો આપણે થોડી રાહ જોવી પડે કે સારું ઘર બને ત્યાં સુધી. 1-2 વર્ષ તકલીફ ભોગવવી પડે છે. તો આપણે આપણું સિટી ડેવલપ કરી રહ્યા છીએ, આપણે આપણો વિસ્તાર પણ ડેવલપ કરી આ બિલ્ડરને પણ એ જગ્યા ઉપર આ જે સુવિધાઓ છે તે આપવામાં પડકારો તો ઉભા થશે જ ને. કારણ કે ઓલરેડી જો રહ્યા છીએ. ઓછા માળની બિલ્ડિંગ હોય તમે અચાનક એને મોટા વધારે જો બિલ્ડિંગ્સ એમાં ઇમારતો વધારી દો તો એ જગ્યા તો એ રીતે ડિઝાઇન થયેલી હશે. એટલે પાણી ગટરની સુવિધા હોય, ટ્રાફિકની પણ સમસ્યાની વાત કરવી પડે આમાં, ઇનફેક્ટ પાર્કિંગની વ્યવસ્થાની પણ વાત કરવી પડે. એટલે આ બધા ક્યાંક પડકારો તો ખરા સંદીપભાઈ. આવા અનેક પડકારો છે, પણ એની સરકાર અત્યારે ધીરે ધીરે પ્લાનિંગમાં છે જ. અને સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો છે, જે આપે કીધું એ કદાચ આવનારા સમયમાં સરકાર પાર્કિંગ પોલિસી લાવવાનું બી વિચારી રહી છે. તો દરેકે દરેક સોસાયટી અત્યારે જેટલી રીડેવલપમેન્ટમાં થઈ રહી છે એ બધી બેઝમેન્ટ પાર્કિંગ બેઝ ઉપર થઈ રહી છે કે 1 કે 2 કે 3 બેઝમેન્ટ પાર્કિંગ આપે છે, બરાબર, દરેક સોસાયટીમાં. એટલે પાર્કિંગનો ત્યાં આગળ ટેમ્પરરી ઇસ્યુ સોલ્વ થાય. બીજું કે સરકારે આજુબાજુના એરિયામાં જે ડેન્સિટી ડેવલપ થઈ રહી છે તો ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશન હબ બી એવા બનાવવા પડશે, પાર્કિંગ પ્રોવિઝન્સ રાખવા પડશે, એવા કોમ્પ્લેક્સ બનાવવા પડશે, એવી રીતે કોમ્યુનિટી હોલ આપવા પડશે, એવી રીતે બાગ બગીચા મોટા કરવા પડશે, હેલ્થ સેન્ટર્સ આપવા પડશે, સ્કૂલ કોલેજ. આ બધું પ્લાનિંગ જે તે ડેવલપમેન્ટ જે જગ્યાએ થઈ રહ્યું છે ત્યાં બી પેરેલલ પોલિટિકલ પાર્ટીઝ, સરકાર અને સ્થાનિક કોર્પોરેટરને બધા પ્લાનિંગ કરી જ રહ્યા છે. પણ હા, જ્યાં નવું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં થોડી વાર લાગશે. પણ આજે વાત કરીએ નારણપુરા જેવા વિસ્તારની, તો ત્યાં મેક્સિમમ રીડેવલપમેન્ટ આવી રહ્યું છે. તો ત્યાં આગળ આ બધી વસ્તુ ફોકસ થઈ રહી છે. અત્યારે પાણીની ટાંકીઓ બની રહી છે, નવા પંપ સ્ટેશન બની રહ્યા છે, ફાયર માટેના પ્લાનિંગ થઈ રહ્યા છે, રોડ મોટા થઈ રહ્યા છે. હવે આરસીસી ના રોડની અંદર 2 બાજુ ગટર લાઈન આપી રહ્યા છે, પ્લસ એના ડ્રેનેજના પોઈન્ટ્સ આપી રહ્યા છે. તો એડવાન્સ રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. અને જો રિંગ રોડની વાત કરીએ તો વાસણા બેરેજ થી લઈને છેક આરટીઓ સર્કલ સુધી બંને બાજુ ડ્રેનેજ અને વોટરની પાઇપલાઇન અને સોલિડ વેસ્ટ બંનેનું પ્લાનિંગ થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ વેલ ડેવલપમેન્ટ થશે. જી જી સંદીપભાઈ, એની સાથે જેમ કે રામેશ્વર એપાર્ટમેન્ટ જે આપણે વાત કરી કે જે સૌથી પહેલા ગયેલી સોસાયટી છે રીડેવલપમેન્ટમાં, એની સક્સેસના મુખ્ય કારણો શું જોવા મળ્યા કે જે રીતે એનું રીડેવલપમેન્ટ થયું, તો એની સફળતાના કારણો આપને શું લાગે છે? સોરી, જો મેડમ એવું છે કે રામેશ્વરે એવા બેન્ચમાર્ક સેટ કર્યા છે ઇન્ડસ્ટ્રીની અંદર, પર્ટિક્યુલર ઇન રીડેવલપમેન્ટ, કે જેની અંદર સૌથી મોટો સપોર્ટ સ્થાનિક રહીશોનો છે કે એમની વિલિંગનેસ બહુ જોરદાર હતી કે દરેક વ્યક્તિને ફક્ત મકાનમાં રસ હતો, કોઈ ખોટી ડિમાન્ડ્સમાં રસ નતો, કોઈ ખોટા વિરોધમાં રસ નતો, બરાબર. તો રામેશ્વરની 90% રહીશો ને નવું મકાન જોઈતું હતું, 40% મોટું મકાન જોઈતું હતું. જે મકાન જે તે સમયે 30 લાખમાં વેચાતા હતા, આજે જ મકાન 1 કરોડ, 1.25 કરોડના થઈ ગયા છે. ધેટ મીન્સ કે એપ્રિસિએશન ઓફ મકાન કેટલું મોટું થઈ ગયું, બધા આજે કરોડપતિ થઈ ગયા રામેશ્વરના 300 સભ્યો. બીજો મુદ્દો એની જોડે જોડે હતો, પબ્લિકની વિલિંગનેસ હતી, પણ જે કમિટી હતી એ જ બહુ જ આન્સરેબલ ને એકાઉન્ટેબલ હતી કે એમને બી આને એક લક્ષ્ય બનાવીને ચાલેલા, બરાબર છે. એટલે એક સૌથી મોટો મુદ્દો હતો. મેનેજમેન્ટ કમિટીનું બધું કોર્ડિનેશન બહુ સારું હતું, એકબીજા ઉપર ટ્રસ્ટ સારો હતો કે જે બી વ્યક્તિ આના ફેવરમાં રિઝલ્ટ લે છે તે નિર્ણયને ફોલો કરવું. અલગ અલગ કમિટી બનાવીને દરેકને જવાબદારી વહેંચવામાં આવેલી, એટલે એ એક્ઝિક્યુટ થયું. તો કામ બહુ સેપરેટ થઈ ગયેલું. બીજું, ફાળવણી અમે બહુ સારી રીતે અમે કરી, જેથી કરીને મારી સોસાયટીમાં લગભગ 99.99 કે ઓલમોસ્ટ 100% બધાને ચોઈસના મકાન મળી રહ્યા. એટલે સૌથી મોટો હર્ડલ સોલ્વ થઈ ગયો. હા, 10% જે લોકો રીડેવલપમેન્ટમાં એગ્રી નતા, પોતપોતાની વ્યક્તિગત સ્વાર્થના કારણે, જે બી કારણો હોઈ શકે, તો એમને થોડું વાતાવરણ બી બગાડ્યું. તો એમને કાયદાઓ શું છે, 60A કલમનો કેવી રીતે એપ્લિકેબલ થાય એનું એક કડક દ્રષ્ટાંત બી રામેશ્વરે બેસાડ્યું, જેથી કરીને આવનારા સમયમાં બાકી બધી સોસાયટીઓની અંદર કામ બધા સ્મૂથ થાય. હા, એની અંદર લીડરશિપ મહત્વની છે કે કઈ વસ્તુને કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, ક્યાં કેવી રીતે રિસ્પોન્સ આપવો, ક્યાં કોનો એપ્રોચ કરવો. અને આના માટે અમારા જે સ્થાનિક પોલિટિકલ નેતાઓ બી છે એમનો બી સપોર્ટ સારો રહ્યો છે.
કોર્પોરેટર જી લો, જી બિલકુલ ધારાસભ્ય લો કે સાંસદ લો. ઘણા ફેક્ટર્સ છે, ઘણા બધા ફેક્ટર્સ જોવા પડતા હોય છે ચોક્કસથી. હવે સરકારી સંસ્થાઓમાં જે પડકારો આવી રહ્યા હોય એ ખરેખર કયા પડકારો છે કે જેના કારણે ત્યાં પણ રીડેવલપમેન્ટમાં સમસ્યાઓ આવી રહી હોય? મેડમ, તમારો આ મુદ્દો બહુ સરસ મુદ્દો છે. આ ડિબેટની અંદર બીજો સરસ મુદ્દો છે. પર્ટિક્યુલર મારો અનુભવ કહું, કારણ કે અમે લોકો ગુજરાત હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન આખા ગુજરાતની અંદર ચલાવીએ છીએ અને ઘણી જી બધી સરકારી સંસ્થાઓ જોડે બી અમે લોકો આવતા જતા હોઈએ છીએ અને સક્રિય સભ્ય તરીકે મારે ઘણીવાર મળવાનું બી હોતું હોય છે. તો ક્યાંક જી ને ક્યાંક કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા પ્રાઇવેટ સોસાયટી એસોસિએશન, બિલ્ડર અને કોર્પોરેશન, તો ક્યાંક ને ક્યાંક જે પ્રોસેસ છે ને એમાં બહુ જ લૂપહોલ છે. એને સિંક્રોનાઇઝ કરવાની જરૂર છે અને ટાઈમ ફ્રેમની અંદર કામ કરાવવાની જરૂર છે. કારણ કે સરકારી તંત્રમાં કામ સરકારની દ્રષ્ટિએ સારું જ થાય છે, રેકોર્ડ ઉપર, પેપર ઉપર સારું છે, પણ કેટલાક અધિકારીઓ એટલી ઢીલી નીતિથી કામ કરતા હોય છે કે જેનું આડકતરું નુકસાન સોસાયટીના સભ્યોને થતું હોય છે, આડકતરું નુકસાન કોઈક બિલ્ડરને બી થતું હોય છે. તો કોર્પોરેશન અને જે તે અમલીકરણ સંસ્થા, ત્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, આ બધાનું ઇન્ટરનલ સિંક્રોનાઇઝેશન હોવું જોઈએ. ટેન્ડર પાડતા પહેલા પ્લાનિંગ હોવું જોઈએ કે અહીંયા આગળ કોઈ વધારાનો કોમન પ્લોટ કે રોડ રસ્તાનું કોઈ પ્રોવિઝન છે કે નહીં, રિવાઇઝ ટીપીનું કોઈ પ્લાનિંગ છે કે નહીં, કે પછી કોઈ લોકલ એરિયા પ્લાનિંગનો કોઈ રોડ રસ્તો નીકળે છે કે નહીં. આ બધી જ વસ્તુ પહેલા હોવી જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું બેનિફિટ મળે છે ધ્યાનમાં રાખીને અને પછી જ એ ટેન્ડર પાડવું જોઈએ અને એ પ્રમાણે કામ કરાવવું જોઈએ. જી બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક સરકારી સંસ્થાઓ હોય કે પ્રાઇવેટ સોસાયટીઝ, ઘણા પડકારો તો છે, પરંતુ તેનો સામનો કરતા કરતા આપણે જોઈ રહ્યા છીએ કે રીડેવલપમેન્ટ પ્રોસેસ આગળ વધતી જોવા મળી રહી છે. કે રીડેવલપમેન્ટને લઈને જે કંઈ પણ સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાનો અહીંયા પ્રયાસ કર્યો છે. સંદીપજી, આ વિશે જી 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 સોરી ટુ ઇન્ટરપ્ટ જી યુ, જી પણ મારે તમારા પ્લેટફોર્મથી એક મેસેજ આપવો છે, જો અલાઉ કરો તમે તો. જી 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 જો 25% સંદીપભાઈ સુધીના જે 5% લોકો અસંમત છે એ ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત સ્વાર્થની અંદર આખી સોસાયટીને ગેરમાર્ગે દોરે છે અને એમાંથી પોતાની રોટલી શેકીને એમને કંઈક લાભ લેવાનો હોય છે. તો દરેક સોસાયટીના સભ્યોએ, બહુમત લોકોએ આવા લોકોને ઓળખી કાઢવા જોઈએ અને એવા લોકોને પોતાનાથી જી દૂર રાખવા જોઈએ. એ બાબતે મનોમંથન કરવું જોઈએ અને જે લોકો રીડેવલપમેન્ટને લીડ કરે છે એવા લોકોને હંમેશા સપોર્ટમાં રહેવું જોઈએ. આ મારી દરેકે જી, દરેકને અને ઘણા વિનંતી છે બધા તો આપના એમાં માધ્યમથી. કાયદાકીય અડચણ પણ લાવવાનો પ્રયાસ કરે છે. યા 25% લોકોમાંથી લોકો ચોક્કસ. એવા પણ હોય છે કે જે કાયદાકીય સહારો લેતા હોય છે અને ડેવલપમેન્ટને રોકવાનો પ્રયાસ કરતા હોય છે. હવે એમનું પોતાનો સ્વાર્થ હોય કે ખરેખર એમને કંઈક નુકસાન થઈ રહ્યું, પરંતુ બેસીને ક્યાંક એક મીટિંગ કરીને એનો ચોક્કસપણે ઉકેલ લાવવો જોઈએ, જેથી કરીને બધાને આ ફાયદો થઈ શકે. અને સમય અહીંયા સમૂહના હિત સમાપ્ત માટે થાય છે. વ્યક્તિગત હિત સંદીપજી, છોડી દેવું જોઈએ. જી બિલકુલ. સંદીપજી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સમય અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર. તો ઊંચી ઇમારતોનું સ્વપ્ન, રીડેવલપમેન્ટ, તેની સમસ્યાઓ અને તેનો શું છે ઉકેલ, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે રીડેવલપમેન્ટ એક એવી પ્રોસેસ છે કે જે સમગ્ર શહેરને પણ ક્યાંક નવું બનાવે છે, વિકાસ તરફ આગળ વધારે છે અને લોકોને પણ ફાયદો થાય છે, બિલ્ડર્સને પણ ફાયદો થાય છે. આ બધી રીતે ક્યાંક રીડેવલપમેન્ટની આ પ્રોસેસ ખૂબ જ મહત્વની છે અને એટલા જ માટે તેમાં જે અડચણો આવી રહી હોય, જે પણ પડકારો આવી રહ્યા હોય, તેનો સામનો કરીને રીડેવલપમેન્ટની આ પ્રોસેસને આગળ વધારવી જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.